જોઈ લો અને જાણી લો અને સમજી લો. નહીં તો પછી છેલ્લે આપણે બધું વેડફીને પછી આપણે છેવટે કહેવા જાઉં તો દાદા હું કરશે? દાદા તેમ જ કહે ને, અરે બાપા તને ગમતું હતું ત્યારે તે તને લીધું, આવે તને ગમતું છે તે લઈ લે એમ કરી દે તો, એમ કહે તો આવો કષ્ટ ભોગીને આવો દુઃખ ભોગીને દાદાએ જેલમાં બેસીને એ આપણા માટે આવો આખો વિશ્વ ચોખ્ખું કર્યું છે. તો આપણને સમજવું પડે કે કોઈ આપણને સમજાવશે? તે આપણે કઈ ખ્યાલ રાખજો અને એકબીજા સાથે લડાતા નહીં. અને આપણને લડાવવા માટે નહીં મોકલ્યા. આપણને સુખ શાંતિ આપી છે. કશું આપણા માટે કંઈક દાદાએ બાકી રાખ્યું નથી. એ આપણા માટે દાદાએ સર્જનહાર બાપે બધું જ આપ્યું છે. ખાલી પરિશ્રમ કરવાનો, મહેનત કરવાનો એટલું જ બાકી રાખ્યું છે. એવું એ બી આયતું જ આપતે, મોઢામાં બી પણ ગાલી આપતે, પણ મોઢામાં આપણે જ આપતા છે. કૂતરાને, બોલાડાને અને એકબીજાને કંઈ ખાવડાવતા છે. તો આ છોકરાનું કંઈ એઠું રહી ગયેલું છે તે બી આપી દેતા છે. અને કંઈ એઠું જોઠું કંઈક બગડેલું તે બી કૂતરો મૂતરો ખાઈ લે એમ કરીને આપણે મૂકી દેતા છે. તે કૂતરો ખાઈ જતો છે. આયતો હોતે તો આપણને પણ એવું જ મળતું, પણ આપણને એટલો ચોખ્ખો કરીને ખાવા માટે આપણને હાથ આપીએ છે, પગ આપીએ છે. એટલી જ મહેનત બાકી રાખી છે સર્જનહાર બાપે. તે એમને થોડો કે ધ્યાન રાખજો, આપણા માટે શું કામ કર્યું છે અને કેમ આપણને આવો ખોરાક તૈયાર કરીને આપીએ છે તેનો કાંઈ ખ્યાલ રાખજો. તે જ રીતે આ બહારનો પણ આ મનુષ્ય ઉપર કાંઈક આફત આવે નહીં અને એમાંથી બચી જાય. આ રીતે દાદાએ પણ આ કષ્ટ ભોગ્યો છે. પછી એના વિજાત બનીને દુખી જાય. વિજાત બનીને આપણને ખાસ દુઃખ આવશે જ. કેમ કે આપણને વારંવાર ધમદાદા વિષય આપતા છે. આપણે વિજાત બની જાઉં, આપણે બીજી જાતમાં પડી જાઉં કે બીજો ધર્મ પાડી લઉં તો ખાસ આપણને આવી આફત જરૂર આવશે જ. પણ આ સમજવા જેવું છે અને જાણવા જેવું છે. દરેક વાર આપણને સમજાવતા છે આ ધર્મ વિજાતિ સુખ માની લીધો. આ ધર્મ છે એ વિજાતિ સુખ માની લીધો. આપણે સુખ આમાં જ સુખ છે એમ કરીને આપણે હસતા ફરતા છે. આ વિજાતિ ધર્મમાં આપણને ઘણી સુખ મળે છે એમ વિચારી લીધું છે ભાઈઓ. તે વિચારી લીધું આપણે. જન્મીને ભૂમિ સુટીરા. આજે આપણને જન્મ આપનારી ભૂમિ છૂટી જાય. આ ભૂમિ એટલે આ માતા છે. આ માતાના ગર્ભમાં આપણે એનો બાપાએ બીજ મૂક્યો છે અને આ ભૂમિ પર મોટા થયા છે અને આ ભૂમિએ બહાર કાઢ્યા છે. અને આજે આપણે મોજ મસ્તી કરતા છે ખાઈ પીને, તો પણ આ ભૂમિને ભૂલી જતા છે. આ ભૂમિને ભૂલી જવું એટલે તો દાદા એમ કહેતા હતા, મને પોગે પડતા છે. કેમ મને પોગે લાગવા આવતા છે? તમારા માતા પિતાને એક જ દિવસે પોગે પડેલા એમ કહેતા હતા. તો કોઈ તો બોલી નહીં શકતા હતા. કોઈ દિવસે માતા પિતાને કોઈ પોગે પડ્યું હોય તો ને બોલી શકે. એટલે વિજાતી બન્યા આજેરા દુખી જાય અને પછી રખડે કજાત બનીને સડીને રખડતા છે અને ધર્મ વિજાતી સુખ માની લીધો.
અને પછી તેના પરિણામમાં પાછળથી શું આવે છે? કકડે રક્ત આજે માતાને પિતા. અરે પપ્પા, એટલો કષ્ટ ભોગવીને, એટલો દુઃખ ભોગવીને મારા છોકરાને મેં જન્મ આપ્યો અને છોકરો આમાં કૂદી પડ્યો, એટલે એમ કરીને એ માતાનો રક્ત પકડે છે. કેમ કે જાણી જોઈને તે સમજાવી થાકી જાય અને બીજે ઠેકાણે બીજો રસ્તો પકડી લે. આ માતાનો દિલ કેટલો પકડે અને રક્ત કેટલો પકડે. તેવી જ રીતે આપણને આવી સમજૂતી દાદાએ આપી છે અને ઊભા પાગે ઊભે રહીને આખી જિંદગી આ જીવ માટે, આ મનુષ્ય માટે, દરેક જીવ માટે દાદાએ ઊભા પાગે ઊભા રહીને આખી જિંદગી આપણને આવા વિષય આપ્યા. અને આપણે જાણી જોઈને બીજો ધર્મ સ્વીકારી લઉં તો દાદાના રક્તો કેટલો પકડે. એવો આંખમાં આંસુ આવી જાય ભાઈ, આવા વિષય સમજી લે તો. એવો આપણા માટે દુઃખ ભોગ્યો છે, કષ્ટ ભોગ્યો છે. દાદાએ કેટલી વાર જેલમાં ગયા, દાદાને કેટલો કલમ લગાવી. એ શા માટે? એ આપણા માટે. તો એનો જીવ કેટલો પકડે છે. પછી આપણે છેલ્લે જાઉં, દાદા મને માફી આપજે, દાદા આવું કરજે, તેવું કરજે, એમ કેવા જાઉં કે તો એનો રક્ત પકડતો છે. તો એવો રક્ત આ દિલનો દૂધ ખાઈને તે આપણે ભૂલી જવું તો આ માતાનો દિલ કકડતો છે. કકડે રક્ત આજે માતાનો દિલ. માતાનો દિલ કકડે. આ ધરતી માતા આપણને કેટલો ઢારો આપે છે, કેટલો આશરો આપે છે. આપણને ખાવાનો કોણી તૈયાર કરી આપે છે, પીવા માટે પાણી તૈયાર કરી આપે છે, રાખી મૂકે છે. મારા છોકરા પીવાનું જોઈએ, ખાવાનું જોઈએ એમ કરીને આ ધરતી માતા હસકી મૂકતી છે. અને એ ખાઈને આટલું બધું એ વેઠીને આપણા માટે મૂકી રાખે છે. તે લાવીને આપણે ખાતા છે અને ખાઈને પાછા આપણે ભૂલી જાઓ તો એ માતાનો રક્તો કેટલો પકડે છે. તેવો જ આવશે ભાઈ. અને ધર્મ, જે તે ધર્મ મોટા થઈ જવું પછી આપણે જે તે ધર્મ પકડી લઉં. આજે આપણને તો વિવેક વિનય કરવા કહેલું છે. આ કણી સાથે હંમેશા રહેજો અને કણીને વિવેક વિનય કરજો, એની સાથે મહેનત કરજો અને એને લાવીને તમે ખાજો અને હાચવી રાખજો. પોયરાઓને ખવડાવજો, તમે પોતે ખાજો. કોઈ જાત જમાતા આવે તેમને ખવડાવજો. એમ કરીને આપણને મોકલ્યા છે. તો પછી એ ખાઈને આ પવિત્ર વસ્તુ, પવિત્ર કણી ખાઈને આપણે જેમ તેમ વેડફાઈ જવાનું, બીજો ધર્મ પકડી લઉં તો આ ધરતી માતા બી એનો રોજ કેટલો પકડે. એવું છે ભાઈ. બીજું તો છે નથી. ખાસ કકડે જાતનો રક્ત નહીં સ્વીકાર્યો જીવાલ. આ જાત કોણ છે એને રક્તને નહીં ઓળખ્યો અને એને કોઈએ આજ સુધી સ્વીકાર્યો નહીં. એમ કે કોઈ માણસ આવી જાય તો ઉલટું ખોટું લાગે એમ, આ આવી ગયો હવે અને એના હારું મારું કામ ખોટી થશે, મારે આ લગ્નમાં જવાનો હતો કે ત્યાં જવાનો હતો, તે રહી જાય એમ કરીને આપણને એ લાગ્યા કરે. પણ જાતને ઓળખી લો ભાઈ. જાત હોય તે જ આપણા આંગણામાં આવે એવું માનીને આપણે આવો ભાઈ, બેસો, પાણી પીવો અને કાંઈ ગાંઠો ડાસલી હોય તો તે ખવડાવી દો. એમને બી શાંતિ લાગે ને આપણને બી શાંતિ થાય. એવું રાખો એમ દાદાએ કહેલું છે. દાદા તો જે આવે તેમને દાદા તા જાય, બેસાડે. દાદા બેસો, જા ત્યાં પાણી પી લો. પાણી પીને આવે જે રસોડામાં, પછી પાણી પીને આવે, દાદાને દર્શન કરે ને દાદા તો ડાયરેક્ટ જ રસોડે મોકલતો હતો.
જા ખાઈ લો બધા, ખાઈ લો એમ કરીને મોકલતા હતા. તે રીતે દાદાએ વ્યવહાર રાખ્યો છે આ મનુષ્ય માટે, અને દરેક ઢોર ઢકાર માટે બી દાદાએ રાખ્યું છે. જે ખાવા માટે આવે તેને જરૂર ખવડાવતા જ હતા. આસુ પાતળું તો બી ખવડાવતા હતા. તેવો વ્યવહાર રાખવો જોઈએ. પછી એવો વ્યવહાર રાખે તો આ કણીને પણ ગમે, કેમ કે મારા ખાતર બહુ કાળજી રાખતા છે અને મારી સાથે એવી બધી સંબંધ રાખતા છે એમ કરીને આ કણી પણ ખુશ થાય છે. ખાવા વાળો બી ખુશ થઈ જાય અને આ કણી પણ ખુશ થઈ જતી છે. એવું રાખવું જોઈએ. આવો આવો દાદાએ આપણને ખરેખર વારંવાર વિષય, અમને તો એક જ વિષય 7 દિવસ સુધી એક જ વિષય દાદા બતાવ્યા કરતા હતા, પણ અમે અકળાઈ ગયા નથી ખરેખર. તો દાદા એમ કહેતા પાછા દાદા જાય પાછા ફરી આવે એમ કે આવા ગ્રાહક મને જોઈતા હતા, કેમ કે તમે કદરે નહીં જતા કે એમ બી પૂછતા હતા. ના દાદા અમે તો કેમ કદરાઈ જઈએ એમ કહી